जैसे ही पर्व नजदीक आते हैं वैसे ही वडोदरा महानगर पालिका की आरोग्य शाखा हरकत में आ जाती है। अब जब होली और धुलंडी का पर्व आने वाला है तो पालिका की आरोग्य शाखा हरकत में है। फूड सेफ्टी विभाग की ओर से विभिन्न जगहों पर चेकिंग किया जा रहा है। तब आज फूड सेफ्टी विभाग के अधिकारी ठेले पर चेकिंग के लिए पहुंचे थे। दरअसल होली पर्व के मद्देनजर ठेलों पर धानी, खजूर, चने की बिक्री हो रही है। ऐसे में आज वहां से फूड सेफ्टी विभाग के अधिकारियों की ओर से सैंपल कलेक्ट किए गए थे। इसी के साथ जो भी ठेले धारक खुले में खजूर की बिक्री करते हैं उन पर कड़ा रवैया अपनाते हुए उन्हें अधिकारियों की ओर से डांटा भी गया था और ऐसा ना करने की सूचनाएं भी दी गई थी। કઈ જગ્યાએ શેની ચેકિંગ? આ ખાસ કરીને જે હોળીનો તહેવાર છે ગાંધીનગર ફૂડ એન્ડ પેલેસ દ્વારા પણ ખાસ કરીને હોળીને અનુલક્ષીને જે આ ખજૂર, ચણા, ધાણી વગેરેનું જે વેચાણ થઈ રહ્યું છે એનું પતાસા છે, હરડા છે વગેરેનું જે ચેકિંગ થઈ રહ્યું છે એમાં ખાસ કરીને ચોખાટી વિસ્તારમાં આજે જે તમામ લારીઓ છે, દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરી છે તેમાં દરેક વસ્તુના આપણે નમૂના પણ લઈએ છીએ। ત્યારબાદ જે ચેકિંગમાં કલરવાળી વસ્તુનો આપણે લગભગ 40 થી 50 કિલો નાશ પણ કરાવ્યો છે જે પ્રાઇમ્સ હતા એના, અને જે હરડાવાળા છે તેમને સૂચના આપી કે તમે કલરવાળા હરડા હટાવી લો। અમે પણ જાણીએ છીએ ખોટી વસ્તુ છે પણ હવે થોડું ઢાંકી રાખવા સૂચના આપી છે। ગરીબ માણસો છે એટલે એમને સમજાવીએ છીએ તો એક બે વાર સમજે, ના સમજે પછી કાયદેસરની કાર્યવાહી। ના અનશેપમાં એવું છે કે આ ખજૂર ને બધું છે એ નેચરલ વસ્તુ છે। ચણામાં કદાચ કલર હોય તો નમૂના પણ લીધા છે, જો અનશેપ આવશે તો કાયદેસરની કાર્યવાહી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।